આપડા મહાત્મા હોય ને શંકાઓ બેન હોય વાઈફ હોય હા. ત્યારે હું આ ચડાડ્યો હોય હા. તો પેલા શંકા પહેરી જાય જો એ એને એવા મેં શંકા પડી ગઈ હોય ને તે હા. કવિએ જાણી ગયેલા કે ભાઈને બે જણને શંકા પડી ગઈ છે તો પછી મને કહે છે તમને કશો તો મને શું થાય મને શંકા પડી છે પછી કાગળ હું લખેલો માણસ શંકા કરે તો મને તમારી શંકા આવે છે ને બધું આ છે જો તો મને એનો મત જ નથી તું તારે જે કાગળ લખો બધું કહ્યું એમાં શું જ નહીં પછી એટલે તેથી લખે છે ખરું વાક્ય લખું બુદ્ધિની શંકા હા સુણતા ગઈ બીજા સુણતો તો એ શંકા કરે તે સુણતો આમ કાગળ લખ્યા મોકલા નહીં તરત મને ભેગો થાય ને તો પેલા ખબર જ ના પડે કાગળ બન્યો છે કેટલા બધા બ્લેમ કરેલા હોય તેથી લખ્યું ગેબી જાદુ તે સુણતા ગઈ જાદુ પછી છતાં અમને નથી દંડ્યા છતાં હું તું નથી કહ્યું તું આવો તું આમ છે અમે નહીં કરી શકાય આ આટલું બધું આખો સંઘ છે એમાં તું આવો તું એવું અમને બોલ્યા શું કહ્યું હું તું ભેદ પડી ગયો થઈ ગયું પછી હું નતું નથી કર્યું બધું એ ભેદ અહીંયા આગળ 1500 માણસ જમનારું હતું ત્યાં આગળ આપણે તમને લાગ્યું ને અભેદમાં કોઈ જુદું લાગતું 1500 માં બધા જ એક જ રસ્તા હતા ને એક જ અવાજ એક જ માણસ હોય એવી રીતે તમે શંકા કરો એ તમારી નિર્બળતા છે શું કહ્યું અને નિર્બળતા ઉપર મારે ક્રોધ કરવો જોઈએ કે નહીં પર અનુકંપા કરવી જોઈએ શું કરવું જોઈએ અનુકંપા નિર્બળતા તો મનુષ્યમાં હોય ને સહેજે હોય એને બિચારા નહીં ન હોય તો જ ન હોય નિર્બળતા ન હોય તો જ ન હોય આજે તો નિર્બળતા ન હોય તો જ વાત નિર્બળતા સહેજે હોય મનુષ્ય માત્ર ને જો એ નિર્બળ થાય એટલે ભગવાન નિર્બળતા ગઈ ભગવાન થઈ ગયો એક જ વસ્તુ છે ને નિર્બળતા ગઈ એ જ ભગવાન એ જ પુરુષાર્થ એ જ ભગવાન હા બસ એટલે આ વાક્ય બહુ જરૂર ભારે લખ્યું એટલે કવિના બધા બી લખી આટલું બધું આધાર તમે તમારી તો કાગળ તમને એને હું તું ત્યાં આમ કેમ કહ્યું કાગળ કેમ લખે એવું તો બધું નહીં તમે કરશું જ નહીં એ મારા જુદા છે જ નહીં બહુ વાક્ય ભારે લખ્યું લોકોને સમજાય નહીં પડે આ સમજ ના પાડીએ તો બધી નહીં તો શંકા કરે ને તો ભેદ પડી જાય શું થાય કોઈ પણ બાબત શંકા કરે ભેદ પડે આ બાબતમાં શંકા એટલે બહુ મોટી વસ્તુ બહુ સમજવા જેવું વાક્ય એક એક વાક્ય સારું મારે માથું પૂજલમાં ન ચાલે આ નિરીક્ષક ને જાણે કરે ની પાર ભાંગે મન ના કરે હાથ ગાલે હા અને છતાં હિતકારી જઈ પડે જગત માં ઉદાસીન છે નહીં પાછું શું કહ્યું ઉદાસીન નથી હા પેસિવ નથી એક્ટિવ હા એક્ટિવ જગત કલ્યાણ કરી છે કે ઉલટા 200-500 માણસ ને ઠંડક આપી છે કે શું ઉદાસીન નથી અને છતાં પૂતગલ માં માથું ના મારે અને પાછળ આગળ શું લખ્યું છે અભિપ્રાય આગળ અભિપ્રાય સૌના દ્રવ્ય મન ભાવ નિરીક્ષક વાંચી જાણે છે છતાંય બાંધે ના અભિપ્રાય મહિલી મુક્તિ માણે મારા પર શંકા હતી મેં કેટલાક માણસો કઉ છું કે તમે મારા માટે જઈ ઘેર જતે તમે આવા તેવા ભાવ થાય છે તમને દાદા આમ છે તેમ છે તમને આવરા આવરા ભાવ આવે છે એ એનો મને વાંધો નથી બરાબર ને પણ તમે એ ભાવને પાછા પડો આવે એ આવે તેની પર પ્રતિક્રમણ કરો શું કહું પ્રતિક્રમણ હા દાદા ખરાબ છે બાર સુધાર રસ્તે ચડાયો એવા તેવા જે ભાવ તમને આવે છે તે એનું પ્રતિક્રમણ કરો એવું એને કહું પાછું શું એને કહો હા એને ખરાબ ભાવ આવે તો આવે જ સ્વાભાવિક રીતે એની નબળી છે બિચારાની મારા માટે ખરાબ ભાવે ગાળો ભળે દાદા રાલાયક છે તેવા ભાવ આવે મને વાંધો નથી પણ એને શું કરવું એ દવા બતાવવું નહીં તો પડી જાય બિચારો છતાં બધે ના અભિપ્રાય અમે કોઈ જાતનો અમે શુદ્ધાત્મા એ જ અભિપ્રાય મહિલી મુક્તિ માણે છે હા આમ પછી પાર ઘણું સુખ હોય પછી બહાર નું આ ભોંકરે કરવાની આમ તો ઉડતો પડી જાય પેલો માણસ એટલે પોતે આ તમે બધા 5 જણે ગુના કર્યા હોય તો તમને ગુનેગાર થવાનું ગમે નહીં એટલે પછી હું શું કરું કે ભાઈ આ તો ભૂલ મેં જ કરી છે આ લોકોએ નથી કરી શું કહ્યું પોતાને ઉપર મને વાંધો નથી મારે ઘેર ખોટ આવતી જ નથી ત્યાં આગળ તમારે તો ખોટ આવે છે મને તો આવતી જ નહીં કોઈ ખોટ
અગર મારે તો નફો એવડો મોટો છે કે આ ખોટ જણાય એવી નથી. જણાય એવું સાગર છે. હા, એટલે આટલી જ શક્તિ જેટલી મારામાં શક્તિ છે એટલી તારામાં શક્તિ છે. ફક્ત ત્યાં જાણી નથી એટલું જ. હે બીજા જાણી નથી, આપણે જાણી. તારી શક્તિ ને ત્યાં ઓળખી નથી. જો ઓળખું તો પ્રગટ થાય. અને લૌકિક રીતે ચાલ્યો છું. લોકોએ જ્યાં કહ્યું તે આગળ તે માની લીધું કે આ બરોબર છે, આ સરસ છે. અલૌકિક રીતે જાણવું છે. લોક તો પ્રવાહના આવું જ છે, પહેલેથી જ આવું છે. તો વિરુદ્ધ ચાલવાનો જ સ્વભાવ છે. મહાવીરના સમયમાં પણ એવું હતું. હે મહાવીરના સમયમાં પણ એવું. પહેલેથી જગત છે તારથી પહેલેથી કોઈ દાડો ફેરફાર નહીં. તો ફક્ત કાળ પ્રમાણે સત્યુગ દ્વાપર એવું તો બધું ફર્યા કરે. જેમ રાત્રિ દિવસ થાય છે તો એ બધા કાળ ફર્યા કરે છે. શું કળિયુગમાં આવે એટલે આપણને બધું ગુજામણ ઉભી થાય. કારણ કે આ યુગ કળિયુગ છે. શું છે કળિયુગ? બરોબર ને? એટલે કળિયુગ ના તો શું કરે કે સતયુગમાં ચોર, લુચ્ચા, બદમાશો, સ્ત્રીઓને હરણ કરી દેનારા બધું આ જેટલો અત્યાર માલ છે એટલો સતયુગમાં માલ હતો. માર ભરેલો જ હતો. છતાં સતયુગ કેમ કહેવાયો? કે હરણ કરી દેનારો પણ મોડે કહેતો હતો કે હું તમારી છોકરીને હરણ કરી દેવાનો. બરોબર ને? અને આ તો બેન કરતો જાય ને આપણે આ ભાઈ તો બેન કરશે ને આપણે તો એની જોડે રાખે છે, એનો ઉપાય થઈ જાય. એ કળજુગ. શું કહ્યું? એ કળજુગ ને. એટલે પોતે જે મનમાં છે એવું વાણીમાં બોલતો નથી ને એવું વર્તનમાં એના એકાકાર નથી. એનું એકાત્મતા સંગતિ નથી. તે સતયુગમાં એકાત્મતા હતી. અને આ ત્રણેય જુદું, મનમાં જુદું, વાણીમાં બોલે જુદું, વર્તનમાં વર્તે જુદું. એમનેમ કર્યું બધું થઈ ગયું ખલાસ. તેથી અક્રમ માર્ગ નીકળ્યો. અક્રમ એટલા માટે નહીં તો ક્રમિકમાં છે તે જો મન વચન કયા એકાકાર હોય ને તો ક્રમિક માર્ગ સરસ ચાલે. અને આપણે આપણી સત્તાથી વિમુખ રહીએ. કઈ જાતનું આપણે તેનાથી વિમુખ છીએ? પોતાની સત્તાથી વિમુખ થયો છે. કોકનો કેદી થઈ બેઠો છે. મોટે મોટો રાજનો માલિક જેવો સત્તાથી કેદી થઈ બેઠો છે. આ કુસંગ નો અધ્યાસ થઈ ગયો છે. શું થયું છે? અને જો સત્સંગ નો અધ્યાસ થાય તો એ બધો આ સંસાર રોગ ક્રોનિક થઈ ગયો છે. શું થયું છે? સંસાર રોગ અને તે પાછો ક્રોનિક સ્ટેજમાં અત્યારે કષ્ટસાધ્ય થઈ ગયો છે. ચિંતા બહુ થાય છે. હે હાથ પર બેઠો કામ કાઢી લીધું, નોકરી કરે છે, નિરાંતે કરે છે. તારે થોડો દાખલો બતાવે ભાઈઓને કે તને શું કશું કામ એમ માન કે તને કોઈ માણસે ચડકાયો તે કરે તારું મનથી શું જ્ઞાન થાય હવે સમજાય. તારી ભૂલ થઈ છે, તારે આમ ના કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. બોલતા સાથે એક તો કોને કીધું, હું કોણ, દીપકને કહે છે તો દીપકને શું પરિણામ ઉભા થાય તરત ખબર પડે કે દીપક તમારી આ ભૂલ એટલે આ કરવું. સાહેબને સુધારમાં દેખાય. એ બોલનારો કોણ, આપણે કોણ, કોને કહે છે, કયા આધાર કહેવાય છે. તરત જ આમ એટલે એની માટે પેલું શુદ્ધ ઉપયોગ હાજર જ રહે તે વખતે. પોતે પણ પોતાનું શુદ્ધાત્મક પદ હાજર રહે કે ભાઈ આ દીપકને સાથી કહેવાયું. એમાં પરિણામ પોતાને બગડતા હોય તે વખતે પોતાને જાગૃતિ રહે કે આ પરિણામ કોના છે, પોતાના પરિણામ કયા, આ બે વચ્ચે ડિમાર્કેશન હાજર રહ્યા કરે. આ પરિણતિ કોની ઊભી થઈ, આ પોતાની પરિણામ કયા ભાગ, સામાનો કયો ભાગ, પોતાનો શુદ્ધાત્મા કયો ભાગ, સામાનો શુદ્ધાત્મા કયો ભાગ. એક્ઝેક્ટ આત્મા અને બે વચ્ચેનો ડિમાર્કેશન નિરંતર રહ્યા જ કરે કોઈ પણ જગ્યાએ.